ચલો મિત્રો, તમે યામ ભૂમિતિના આગળ બે ભાગ જોયા હશે. આજે આપણે ત્રીજો ભાગ જોઈશું, જેની અંદર ઉદાહરણ નંબર 8 થી ગણાવવાનું શરૂ કરીશું, જેની રકમ તમે અહીંયા જોઈ શકો છો. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા દરેક મિત્રોને વિડીયોને શેર કરજો, જેથી એમને ઇઝીલી અને સરળતાથી અહીંયા આ પ્રકરણમાં કોઈ ભૂલ પડે નહીં. ચલો, હવે તમે અહીંયા જોવો છો તો ઉદાહરણ નંબર 8 ની રકમ આપી છે કે બિંદુઓ એના a ના યામ આપ્યા છે 2 અને -2, b ના યામ આપ્યા છે -7 અને 4 ને જોડતા રેખાખંડના જો અહીંયા લખ્યું છે કે ત્રિભાગ બિંદુઓના યામ શોધો. બરાબર, તો સૌથી પહેલા તમે જોવો છો તો કયા બિંદુઓ આપ્યા છે a અને b. એટલે સમજવા માટે અહીંયા આકૃતિ છે કે a અને b એક રેખાખંડ છે જેના ત્રિભાગ કરવા હોય તો તમારે શું કરવું પડે, તો બીજા તમારે બે વધારાના બિંદુઓ જોડવા પડે. તો અહીંયા તમે p અને q કર્યું, એટલે આ એક ભાગ, બે ભાગ અને ત્રણ ભાગ. હવે તમારે યામ શોધવાનો છે. તો આ ઉદાહરણમાં તમે કયું સૂત્રનો ઉપયોગ કરી શકો છો? તો આગળ તમે સૌથી પહેલા ભાગમાં જોયું હતું જે અંતઃ ગુણોત્તર વાળું, અંતઃ વિભાજન વાળું જે સૂત્ર હતું એનો ઉપયોગ કરવાનો છે કે m1 x2 m2 x1 છેદમાં m1 m2. બરાબર, એનો ઉપયોગ કરી અને અહીંયા આ તમારે દાખલો ગણવાનો થાય. તો સૌથી પહેલા તમે શું કરશો, તો આ બધા કેવા ભાગ હશે? સરખા હશે. તો એ તમે લખી શકો છો. અહીંયા હું બધી ડિટેલ લખવા નહીં રહું, ટૂંકમાં ગણતરી કરીશ, જેનું ખ્યાલ રાખવું દરેક. તો અહીંયા તમે લખશો AP બરાબર PQ બરાબર QB. બરાબર, જો આ AP PQ અને QB. હવે તમે શું કરશો તો કે જે P બિંદુ છે એ P એ AB નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો એ લખો તમે કે P એ AB નું 1/2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. ચલો, હવે સૂત્ર પ્રમાણે તમે કિંમત મૂકશો. અહીંયા તમે જો આ x1 x2 y1 y2. બરાબર, જો ખ્યાલ ન હોય તો અહીંયા હું લખી દઉં છું એક સ્ટેપ, એટલે ખ્યાલ આવી જાય. તો a ના યામ હતા 2 -2 અને b ના યામ હતા -7 અને 4. ચલો, હવે શું કરશો તો સૂત્ર પ્રમાણે કિંમતો મૂકશો. ગુણોત્તર તમને કયા આપ્યા છે તો અહીંયા જોજો, ગુણોત્તર તમને આપ્યા છે 1/2. બરાબર, આ તમારા યામ હતા. સૂત્ર પ્રમાણે કિંમત મૂકો. તો સૌથી પહેલા તમારે શું કરવું, તો m1 માં તમે શું લખશો? m1 આ થશે અને m2 આ થશે. તો એક કૌંસની અંદર x2 પ્લસ 2, અહીંયા કેટલા આવશે? 2. આ x ના યામ માટે છે, y ના યામ માટે આપણે સાઈડમાં લખીશું. બરાબર, હવે શું કરશો? 1 + 2. ચલો, એવી રીતે y ના યામ માટે પણ તમે લખો. ચલો, 1 અહીંયા આવશે 4 પ્લસ 2 અને -2 છેદમાં 1 + 2. ચલો, આનું સાદુરૂપ આપણે આપીશું. તો સાદુરૂપ આપશો તો અહીંયા શું થશે? 1 ગુણ્યા -7 એટલે -7 પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4 છેદમાં બંનેનો સરવાળો કરો તો જવાબ આવશે 3. એવી રીતે તમે અહીંયા આગળ જોવો છો તો અહીંયા શું આવશે? તો 4 વત્તા અહીંયા પ્લસ અહીંયા માઇનસ, તો અહીંયા આવશે -4 છેદમાં 3. બરાબર, ચલો, હવે આનો તમે સાદુરૂપ આપો છો તો જવાબ કેટલો આવશે તો જોઈએ. તો અહીંયા તમે કરો છો તો જવાબ આવશે -3/3. અહીંયા કેટલો આવશે તો કે 0/3.
ચલો અહીંયા છેદ ઉડાડો છો તો જવાબ કેટલો આવશે તમને? -1 મળશે. અહીંયા કેટલો મળશે? 0. બરાબર. તો ખાસ યાદ રાખો કે જો 1/2 ના ગુણોત્તરમાં તમે એના યામ શોધો છો તો જવાબ તમને કેટલો મળે છે? -1 અને 0. એવી જ રીતે તમે શું કરશો તો q માટે AB નું 2/1 ગુણોત્તરમાં વિભાજન કરશો તો અહીંયા લખો q એ AB નું 2/1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. ચલો હવે સેમ અહીંયા લખ્યું એનું એ જ કરવાનું, પરંતુ તમારે જો શોર્ટ કરવું હોય તો શું કરવું તો 1 ની જગ્યાએ 2 લખો ને 2 ની જગ્યાએ 1 લખો. બરાબર. તો અહીંયા તમે 2 લખશો -7 પ્લસ 1 એની જગ્યાએ 2 છેદમાં 2 વત્તા 1 કરવાનું. બરાબર. યાદ રાખજો અહીંયા 2 4 પ્લસ 1 અને -2. ચલો અહીંયા 2 વત્તા 1. ચલો સાદુરૂપ આપશો શું થશે? સાદુરૂપ આપશો તો માઈનસ કેટલા થશે? 14 પ્લસ કેટલા થયા? 2 અહીંયા 3. એવી જ રીતે અહીંયા આગળ લખશો તો 2 ગુણ્યા 4 એટલે 8 પ્લસ માઈનસ -2 અહીંયા 3. ચલો હવે શું થશે તો કે 14 માંથી 2 કાઢો 12 મોટી સંખ્યાની નિશાની અને અહીંયા 3. એવી જ રીતે અહીંયા જો તો 6 એના છેદમાં 3. બરાબર. હવે છેદ ઉડાડો છો તો અહીંયા કેટલા આવશે? 4 અહીંયા 2. તો તમે જે યામ શોધ્યા એ યામ કયા મળે? -4 અને અહીંયા 2. બરાબર. તો હવે આવી જ રીતે આપણે ઉદાહરણ નંબર 9 ગણીએ. અહીંયા તમે જોવો છો તો આ દાખલા પહેલા આપણે ઉદાહરણ નંબર 8 જોયું હતું. હવે ઉદાહરણ નંબર 9 જોઈશું. તો અહીંયા જો રકમ લખી છે કે y અક્ષ એ બિંદુઓ યામ આપ્યા છે 5 -6 અને -1 -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે તમને શોધવાનું અહીંયા કહ્યું છે. તો તમે સૌથી પહેલા શું કરશો? જ્યારે પણ આવું કહ્યું હોય તો તમે આગળના જે ભાગમાં એક સૂત્ર જોઈ ગયા હતા કે જે k/1 ગુણોત્તરનું હતું. બરાબર. તો અહીંયા તમે લખી શકો કે ધારો કે k/1 માંગેલ ગુણોત્તર છે. ધારો કે k/1 એ માંગેલ ગુણોત્તર. આનું કારણ શું? તો કે અહીંયા તમને કોઈ પણ ગુણોત્તર દેખાતો નથી, એટલા માટે આપણે k/1 નો ગુણોત્તર લઈશું. એનું જે સૂત્ર હતું એ સૂત્ર પ્રમાણે રકમમાંથી કિંમતો મૂકીએ છીએ. તો સૌથી પહેલા જોજો કે સૂત્ર કયું હતું? કે x2 + x1 છેદમાં k + 1. આવી જ રીતે એક બીજું હતું કે y2 + y1 છેદમાં k + 1. ચલો કિંમત મૂકો. અહીંયા કે x2 તમારા કયા થશે? -1 પ્લસ x1 5. એવી રીતે તમે જોવો છો તો k + 1. ચલો આ બાજુ તમે y નો યામ જોવો છો તો કે y2 તમને કેટલા મળ્યા હતા? તો કે -4 પ્લસ y1 -6 છેદમાં k + 1. બરાબર. હવે તમે એનું સાદુરૂપ આપો છો તો સાદુરૂપ શું થશે? તો એ તમને ખાસ એટલી ખબર હોવી જોઈએ કે જે y અક્ષ પર કોઈ બિંદુ હોય તો x નો યામ હંમેશા કેટલો થાય? 0 થાય.
મતલબ કે કંઈક આવી રીતના થાય, બરાબર. તો હવે આનું સાદું રૂપ આપીએ છીએ, તો તમે જો આ બંનેનો ગુણાકાર કરો તો જવાબ શું આવશે? માઈનસ કે, અહીંયા પ્લસ 5, અહીંયા કે વત્તા 1. ચલો જી, આ તમને x m માટે જે તમે શોધો છો તો એના બરાબર તમે કેટલા લેશો? 0. હવે જે k પ્લસ 1 છે બરાબરની પેલી વાત જાય તો શું થાય? ગુણાકાર જોડે ગુણાશે, 0 જોડે ગુણાશે, 0 ગુણ્યા k પ્લસ 1, તો જવાબ કેટલો થઈ જશે? 0. અહીંયા k પ્લસ 5 બરાબર 0. હવે પ્લસ છે બરાબરની પેલી બાજુ જાય તો શું થાય? માઇનસ થાય. તો k બરાબર -5, માઇનસ માઇનસ કોમન કાઢો તો તમને k બરાબર કેટલું મળશે? 5. તો આવી જ રીતે તમને k ની કિંમત મળી. હવે તમે કહી શકો કે જે માંગેલ ગુણોત્તર હતો એ કેટલો મળશે? તો કે 5/1. બરાબર. ઉદાહરણ નંબર 10 જોઈશું, જેની અંદર તમને કહ્યું છે કે a ના યામ આપ્યા છે, b ના યામ આપ્યા છે, c ના યામ આપ્યા છે અને d ના યામ આપ્યા છે. અહીંયા તમારે p ની કિંમત શોધવાની છે. તો તમારે શું કરવું? તો સૌથી પહેલા જે લંબચોરસ અથવા ચતુષ્કોણ કહ્યું તો કોઈ આકૃતિ દોરી નાખો. હવે જે શોધવાનું હોય એમાં તમે જોવો છો તો શું કરવું પડશે? વિકર્ણ દોરવા પડશે. વિકર્ણ કયા થશે? તો અહીંયા એક BD થાય છે અને અહીંયા એક AC થાય છે. હવે જે આપણું આગળનું સૂત્ર હતું જે 1:1 ગુણોત્તર વાળું, એટલે કે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. તો અહીંયા તમે શું કરશો? તો સૌથી પહેલા AC ના મધ્ય બિંદુના યામ શોધો. એની સામે શું શોધશો? તો કે BD ના. ચલો, હવે AC ના યામ શોધવા માટે શું કરવું? તો તમને સૂત્ર આપેલું હતું x1 + x2 y1 + y2. તો એ x1 આ, x2 આ. તો અહીંયા તમે લખશો કે 6 + 9 છેદમાં 2. એવી જ રીતે y1 + 4 છેદમાં 2. બરાબર. ચલો, એવી રીતે BD માટે જોશો તો 8 + p 2 + 3 છેદમાં 2. ચલો, આનું તમે સાદું રૂપ આપો છો તો શું થશે? આ બંનેનો સરવાળો કરો તો જવાબ કેટલો મળશે? 15/2. એવી રીતે આનો સરવાળો કરશો તો 5/2. બરાબર. હવે આ બાજુ તમે જોશો તો અહીંયા તો કોઈ સરવાળો થશે નહીં, એટલે 8 + p છેદમાં 2. અહીંયા જોવો છો તો 5/2. અહીંયા જુઓ તમે y જે યામ છે એ બંનેમાં કેવા સરખા મળ્યા છે, અહીંયા અને અહીંયા તમે જોવો છો તો બંને કેવા મળે? સરખા મળે. તો હવે જે x યામ છે એને તમે સરખાઈ દો. ચલો, તો x યામ સરખાવશો તો 15/2 મળશે. સામે 8 + p છેદમાં 2. ચલો, હવે શું કરશો? સાદું રૂપ આપો. સાદું રૂપ આપો એટલે તમને કેટલા મળશે? તો આ ભાગાકારમાં આ ભાગાકારમાં, એટલે ચલો અહીંયાથી આ ઉડી ગયા. હવે તમે જુઓ છો 15 = 8 + p. 8 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો શું થાય? બાદબાકી. તો p બરાબર અહીંયા લખશો 15 - 8. તો p બરાબર તમને કેટલા મળશે? 7. આમ p ની કિંમત તમને કેટલી મળી? તો મિત્રો, આવા જ વિડીયો જો તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા દરેક મિત્રોને શેર કરો, જેથી અમે ઝડપથી આવા નવા વિડીયો તમારી સમક્ષ લાવી શકીએ.